નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. વડોદરાની એમએસયુ પોલિટેકનિક કોલેજમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ બાખડ્યા હતા. એક વિદ્યાર્થીને જાહેરમાં માર મારતા માથામાં ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વડોદરામાં એક તરફ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થતા એક હતું શાસન દર્શાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે પોલિટેકનિક કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ગૌતમ શેઠને અંગત અદાવત રાખીને પ્રથમ વર્ષના સિવિલ વિભાગમાં અભ્યાસ કરી રહેલા પિયુષ પટેલ અને પાર્થ પંચાલે તેની જાહેરમાં ધુલાઈ કરી હતી અને તેને લોહીલુહાણ કર્યો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર હેઠળ એક ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી હતી. તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હુમલાની ઘટના બાદ સમગ્ર કેમ્પસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને સિક્યુરિટી જવાનો પણ એક્શનમાં આવી જતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સ્વર્ણિમ ન્યૂઝ.